હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજે હું ને પપ્પા બંને આવી ગયા છીએ ખેતરે શિયાળાનો પાક એટલે કે ઘઉંને જોવા માટે. તો થયું ચલો ને તમને પણ બતાવીએ. કિશાભાઈ રામ રામ. મજામાં? તમારું ખેતરે આટલા છે એવું? અમે આવેલો ના હોય એટલે ના ખબર હોય. આજ જ આવ્યો. ઘઉં જોવા છે, ઘઉં. કે સાહેબ તમારે ઘઉં આવ્યા છે? છેક ત્યાંથી ચાલતા ચાલતા આવ્યા આટલો. શું કેવું હે કે સાહેબ? કઈક ની રૂમ બની લાગસ. પપ્પા એની રૂમ છે હે પપ્પા? આ રૂમ સોમભાઈ ભગત. તો ઘઉં ની કેટલા દિવસની ખેતી હોય? 4 મહિના. 4 મહિના તારે ઘઉં પાકું? 1 મહિનો થઈ ગયો ને. 1 મહિનાનું આ વાવેતર. તમે આવ્યો હો પાછા વ્લોગમાં બોલજો. હા, નિકો બતાવે તમને. તમારા ઘઉં હે ને, જોઈ લે. કેશાભાઈ ના ઘઉં. નિકા વિડીયો જોવું તો જોઈ લે તારા ઘઉં. સામે ડુંગર દેખાય, કકરાઈ માતાજીનું મંદિર અને અહીંયા ખેતર. છીએ ઘરે અને હવે આજે આપણે જઈએ છીએ તબેલામાં. ઘણા બધા દિવસો પછી મમ્મીને દૂધ કાઢે છે તો જોઈએ જવું પણ મને એક આ અને એક આ બંને મારવા આવે સારી. આવી જાઓ મમ્મી. અમારે સંજયભાઈ જતા રહ્યા છે એટલે મમ્મીને બધું જાતે કરવું પડે. હા હે ને મમ્મી? હા, બધું જાતે કરવું પડે. સંજયભાઈ ક્યારે આવવાના? સંજયભાઈ આવું કરે છે, ક્યારે આવે? ચલો ભાઈ, હું જતી રહું કારણ કે ગાયને ગમતું નહીં એમનું કોઈ વ્લોગમાં લે એટલે આપણે જતું રહેવું પડશે. બેન થાકીને બેસી ગયા બેન? બેસી ગયા? અહીં હમણાં હે હો મારવા. આ મેડમ મારવા આવે છે. લઈ દેજે વાંધું ધૂણી લે હેઠ થોડું. એ તબેલા આટલે ઉકરડા અને ઉકરડા ઉપર મોર. જુઓ ઉપડ્યો, ડરી ગયો હો મમ્મી. બીજો મારથી હે શી ખબર. હું તો રોજ મકાઈ નાખું તો એ અમારે બહુ મોર રોજ આવે. 3-4 આવું છે રોજ. પ્રોસેસિંગ પગના મારે હે ને મમ્મી? સંજયભાઈ અંગૂઠો દુખે છે. અંગૂઠો દુખસ ભાઈ ને? અંગૂઠાનું નખ નીકળી જશે એટલે ઘેર ગયા છે ને. આઈ જાય પછી તો વાંધો નહીં. મમ્મીનું કોમ સડસડાટ હેડે. આ ભેંસ ને આપણે ઓપરેશન કર્યું હતું મમ્મી તો એ મારવા આવે સારી. મારે જ છે આ ઓપરેશન કરવા. મમ્મી કેટલો સમય થયો આ ભેંસનો? 2 મહિનાની ક્લિપ છે, હું નાખીશ. તમે આ વિડીયો જોતા હશો ત્યારે ક્લિપ આવી જશે. એનું ઓપરેશન કર્યું હતું, બચ્ચું અંદર મરી ગયું હતું. જોકે અત્યારે તો વેલ એન્ડ ડન મારવા આવે છે. સામે छोटा छोटा कचुकाओ कचुको
બચ્ચા પાર્ટી છે બધી બચ્ચા પાર્ટી 1 2 3 4 5 6 7 7 12 અને અંદર 2 બેઠા છે 8 ને 9 હા હિતેશભાઈ ના કચું ઘાસ બધા બા દૂધ કાઢવા બેઠા છે અમારો સામે અમારા ઘર પપ્પા બેઠા છે હવે તૈયારીમાં જ છે આવવા પછી ફૂલ ઓન માહિતી તબેલા વિશે હું કેવું મમ્મી પપ્પા જાય પછી ફૂલ ઓન માહિતી તબેલા વિશે બધી મળી જશે એટલું દૂધ જાય ને હું ભાવ ચાલે છે ને આ ને તે ને સાબરદો ને બધું ગાયને ડિસ્ટર્બ નહીં કરવી કેટલી શાંત થઈને ઊભી છે મમ્મી આ કશું ખાવા ના મૂક્યું હોય ને શું કહેવાય એ કરે શું કહેવાય વાગોલો ઢોર વાગોલો હે ને અત્યારે તબેલાઓની અંદર ઢોરમાં બી જબરજસ્ત રોગ ચાલતા હોય છે બેક્ટેરિયા સૂકો બેક્ટેરિયા લીલો બેક્ટેરિયા હે ને મમ્મી સૂકા બેક્ટેરિયામાં દૂધ જતું રહે તો લીલામાં શું થાય લીલામાં એ જ પ્રોબ્લેમ થાય એવું ના કોક તો અલગ આવતું હશે ને એમાં બેક્ટેરિયા થાય પણ દવાથી ઓછું થઈ જાય દવાથી હા અમારે હમણાં એક ગાયનો છે તો આજે ઊભી છે એને 10-12 લીટર દૂધ આપે છે એ ગાય હે ને મમ્મી 10-12 લીટર તો ખરું ને 10 લીટર દૂધ સાંજે કાઢ્યું ને સવારે કઈ ના આવ્યું અચાનક સવારે હા 500 દૂધ આવ્યું અચાનક પેલો કહેવાય ને સૂકો બેક્ટેરિયા લાગી ગયો એનો ઝેરી બેક્ટેરિયા હા એવું હવે શું કરીએ આપણે એવું કહીએ કે પશુપાલનનો આ જે વ્યવસાય છે એ સેફ છે પણ એવું નહીં હોતું આમાં બી દરેક ઢોરને સાચવવાનું આ તે હવે આ જતા આમને 1 મહિનો બરોબરની સારવાર કરી હતી મોલો આવી ગયો છે મોલો મોલો જ કહેવાય ને તમારે ત્યાં શું કહે છે એ કહેજો કે ભાઈ અત્યારે જે પીળા કપડાં ખાસ તો પહેર્યા હોય અને ઉપર આવીને જે જીવાત બેસી જાય અમારે અહીંયા મોલો કહીએ તમારે શું કહે છે એ કોમેન્ટ કરજો જુઓ દેખાશે હમણાં આ ઉડે છે ને જે મમ્મી આ બધું હું ઢોકીને રાખ્યું છે સવારે આ મૂકવાનું એમ દોઈ દેવાના શું શું હોય જો એક તો મકઈનું ભેરકું દેખાય છે હુસેલ સવારે મૂકવા અત્યારે મુકાઈ ગયું હે ને 3 વાગે મુકાઈ ગયો ગ્રાન્ડ એન્ટ્રી પપ્પા હું થયું તું આ ને ઓપરેશન કરીને બચ્ચું મરી ગયેલું લીધું મરી અંદર જ મરી ગયું હતું હે ને સક્સેસ જતું રહ્યું સક્સેસફુલ લાગત નહીં કાન ઓપરેશન કર્યું હોય એટલે દૂધ આપે છે અત્યારે 1-1.5 મહિના પછી દૂધ ચાલુ થયું ને એનું તો માણસ હતો પણ માણસ જતો રહ્યો હે એટલે જાતે કરવું પડે છે ને શું કરવાનું મારવા આવે છે શું હજુ હું તો જઈ ને તો મને તો દોડાવો જ છે આ કચુકો જોઈ રહ્યો છે કચુકો ના હિતેશભાઈ ના તો મેં કેટલા ગણ્યા પપ્પા 7 અંદર નો ના 7 12 2 અંદર એવું બધું કોક છે નહીં પડવું અંદર કેટલું મસ્ત હાથ ફેરવવા દે દો વસન જોજે મમ્મી વાલ કરવા જાય છે આ બધા તો કેટલી નોની હતી એ મને યાદ છે હો આ ગાય નોની મીન્સ કરેલી હતી ને જાર વાછરડા હતા ને હા ઘરનો જ છે બધો હે ને બહારથી ના લાવવાની મમ્મી હા બોલો કેટલી ગાયો દોવાની ગાયો પોચ ગાયો તો માણસ હતો દોવી જ પડે ને હા દોવાની જાતી પોચ અને ભેંસો 3 છે આવરા એક બીવાય છે એમાં એક આનું એ આવે હે ને ઓપરેશન વાળી
એક આ બી આ જૂની હા અને એક આ હમણાં નવી હા 3 નું કરવાનું વાછળ ડોસ 4 9 મોટા એટલું 9 ને 4 13 13 ને 2 બળદ તબેલામાં મારા પપ્પાનો મનપસંદ વિભાગ હે પપ્પા એક ખેડૂત પુત્ર હોય એટલું બળદ તો ગમે જ બળદનો શોખીન છું. બળદના શોખીન છે લોકો ગાડ્યોના શોખીન હોય ગાડ્યોના ખરા પણ એનથી વધારે પશુમાં બળદ ટ્રેક્ટરનો શોખ, ખેતીનો શોખ. ખેતીનો એ શોખ હોય તો જ આગળ જવાય ને 4 લાઈન મૂકી દીધી છે એડવાન્સમાં બળદ વગર ખેતી અધૂરી છે બળદ ના હોય જો કે બધું આધુનિક થઈ ગયું એટલે ટ્રેક્ટર પર ચાલતું હોય પણ તો એ બળદ વગર ના મજા આવે અહીંયા તબેલા અને અહીંયા ખેતરો પાછળ ઘર કેટલું મસ્ત દેખાય છે સુરત લીમડો ચીકુ પેલી બાજુ લીંબુ મેથી ઉગી ગઈ છે ભાઈ મેથી વાઈ છે બહુ જ મસ્ત હો સનસેટ આમ જાણે અને મોર કદાચ નહીં દેખાતા હોય તો આગળ જવું એક મોર આ રહ્યો ત્યારે ઘણા બધા અહીંયા છે રાજઘરો ઉપવાસમાં જે ફરાળમાં બનાવાય રાજઘરો અહીંયા છે બીજું બધું અહીંયા કેટલું મસ્ત અવાજ આવે છે બતાવું બધા મારે હોમું જોઈ રહ્યો છે અલ્યા હું આટલા જ રહું છું નહીં બહારથી આ રીતે મારે હોમી ના જોઈ રહ્યો હે શા રીતે હોમું જોઈ રહ્યો છો ગઈકાલનો એક મેં વિડીયો મૂક્યો છે મામેરાનો ના જોયો હોય તો જોઈ લેજો અને એ વિડીયોમાં એક કોમેન્ટ આવી છે કે મળીએ હવે નવા વ્લોગમાં 1 મંથ પછી તો ના એવું નથી હું મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ કે હું સારામાં સારો એક વિડીયો મૂકી શકું જેથી તમારા મોઢા પર પણ સ્માઇલ આવે અને કંઈક સારું બતાવું એમ બીજું વધારે તો હું કંઈ કરી નથી શકતી પણ એક પ્રયત્ન તો હું ચોક્કસથી કરીશ અને બસ આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ ફરીથી નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી શ્યામ જય સીતારામ